નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મા એજ્યુકેશનની ડિજિટલ ચેનલ પર હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા આપણે ગણિતની સિરીઝ શરૂ કરેલી છે, જેનો આજે 5મો લેક્ચર છે. જો આપે અગાઉના 4 લેક્ચર ન જોયા હોય તો એમની લિંક છે એ આઈ બટન પરથી મળી જશે, તેમજ તેમની રેગ્યુલર પીપીટી આપને ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. ચાલો મિત્રો, ભણવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે અગાઉના 4 લેક્ચરોમાં સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, મતલબ કે અહીંયા સુધીની તમામ સંખ્યાઓ આપણે ભણી ચૂક્યા છે, બરોબર ને? હવે આપણે જોવાના છીએ કે વાસ્તવિક સંખ્યાઓ જોઈ લે, પછી થોડા આગળ વધીએ. વાસ્તવિક સંખ્યામાં શું આવવાનું મિત્રો, કે તમે જે કાંઈ તમારા મગજમાં જે સંખ્યાઓ આવે છે એ બધી જ સંખ્યાઓને હું ભેગી કરું અને એક પોટલીમાં નાખું, અને જે પોટલી ભરાય એને શું કહેશું આપણે? વાસ્તવિક સંખ્યાઓ. સરસ. વાસ્તવિક સંખ્યાઓ જે છે એને ઇંગ્લિશમાં હું કહીશ રિયલ નંબર્સ. શું કહીશ? રિયલ. આમાં મિત્રો આપણને ખબર પડી જાય કે વાસ્તવિક જે છે, વાસ્તવિક છે એનું ઇંગ્લિશ શું થાય? રિયલ. બરોબર. તો રિયલ નંબર્સ છે એનો આર ઉપરથી જ એની સંજ્ઞા રાખેલી છે. સંજ્ઞા શું છે? તો કે આર. બરોબર. હવે એક વાત મારે તમને જણાવવાની રહે મિત્રો, કે વાસ્તવિક સંખ્યામાં દરેક પ્રાકૃતિક સંખ્યાઓ આવશે, દરેક પૂર્ણાંક સંખ્યાઓ આવશે, દરેક સમય સંખ્યાઓ આવશે, દરેક અસમય સંખ્યાઓ આવશે. તમામ પ્રકારની જે સંખ્યાઓ છે બધી જ ભેગી કરીને હું એક જગ્યાએ એકઠી કરું અને જે બને છે એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ. બરોબર. સરસ. ચાલો આગળ વધીએ. હવે મિત્રો, આ જે વાસ્તવિક સંખ્યાઓની વાત થઈ ગઈ. હવે એને લગતા જે કાંઈ દાખલાઓ છે, જે અલગ અલગ ગૌણ સેવા પસંદગી મંડળમાં અથવા તો પોલીસ ભરતી બોર્ડમાં કે પછી જીપીએસસી 1-2 માં ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા છે અથવા પૂછાવાની શક્યતાઓ છે, એવા દાખલાઓ તરફ જઈએ ત્યારે મારે પહેલા તમને બતાવવું પડે, કે મારે તમને કહેવું પડે કે સંખ્યાઓની ગણતરી કરવાની વાત થાય. એટલે કે શું કહેવા માંગે છે કે એવા દાખલાઓ પૂછી નાખે. આપણે જોશું હમણાં થોડી વાર પછી જ જોવાના છીએ, બહુ ઉતાવળા થાવમાં હળવારીઓ. જોજો, એવા દાખલાઓ પૂછવામાં આવે કે માની લ્યો કે 501 થી 700 ની વચ્ચે 8 કેટલી વાર આવે, અથવા તો કોઈ બીજી એક સંખ્યાઓ પૂછી નાખે. એવું પણ પૂછી નાખે કે 1 થી 1000 સુધીની સંખ્યામાં લખવી હોય તો એમાં કેટલા આંકડાઓ, મતલબ કે અંકોની ગણતરી થાય, કેટલા અંકો લઈએ છે. તો એવા પ્રકારના દાખલાઓ છે એ ગણવા માટે તમને પહેલા એટલી ખબર હોવી જોઈએ કે એક અંકની સંખ્યાઓ કેટલી છે. તો કે એક અંકની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 એવી રીતે હું લખું અને જે છે ટોટલ 9 સુધી જાવ. જો મિત્રો 10 છે એ 2 અંકની સંખ્યાઓ કહેવાય. એકમ અને દશક 2 અંક છે. ખાલી એકમની અંકો ધરાવતી હોય એવી ટોટલ કેટલી સંખ્યાઓ છે? તો કે ટોટલ કુલ છે 9 સંખ્યાઓ છે. કઈ 9? તો 1 થી શરૂ કરીને 9 સુધી. બરોબર. હવે એમાં સૌથી મોટી કઈ છે મિત્રો? તો કે 9 છે. સૌથી નાની કઈ છે? એમાં સૌથી મોટી કઈ છે? તો કે 9. સૌથી નાની કોણ છે? તો 1 છે. બેયનો તફાવત એટલે કે હું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરું અને જે મળે તો એ કઈ છે? 9 માંથી 1 જાય તો 8 છે. બરોબર. એવી જ રીતે 2 અંકની સંખ્યાઓ જોઈ લે. 2 અંકની સંખ્યાઓ એટલે કઈ? તો કે 10 થી શરૂ કરી અને 99 સુધી. જોજો, સૌથી મોટી તો કે 99, સૌથી નાની 10 છે મિત્રો. બેયનો તફાવત કેટલો થયો? 89. અને કુલ સંખ્યાઓ કેટલી થાય? તો કે 90 થાય. બરોબર. એવી જ રીતે 3 અંકની સંખ્યાઓ કેટલી? તો કે સૌથી મોટી 999, સૌથી નાની 100, બેયનો તફાવત 899 અને ટોટલ કેટલી સંખ્યાઓ હશે? 900. બરોબર. 4 અંકની સંખ્યાઓ છે કેટલી છે? તો કે 9999 સૌથી મોટી કહેવાય. 1000 છે સૌથી નાની કહેવાય. બેયનો તફાવત કેટલો? મોટી 9999 માંથી હું 1000 બાદ કરું એટલે 8999 થયા. આ 999 બોલતો હોય તો મને એવું લાગે ઓલે ડીમાર્ટ માં ઘરી ગયા હોય એવું ન હોય. ઓલું ઓફરો હોય કે બાલાજીની વેફર જે છે 100 રૂપિયાનું પેકેટ હોય તો એની જગ્યાએ 99 રૂપિયામાં વેચવાની વાત થતી હોય એવું લાગે કે ક્યાંક આપણે ડીમાર્ટ માં ઘરી ગયા હોય એવું. બરોબર. ત્યાર પછી જોજો, આ જે છે 5 અંકની સંખ્યા તો કેટલા થયા? 99999. 5 અંકની સૌથી મોટી સંખ્યા. 5 અંકની સૌથી નાની સંખ્યા તો કેટલી થઈ? 10000. અને બેયનો તફાવત કેટલો થયો? તો કે 89999. એવી જ રીતે 6 અંકની સંખ્યાઓ છે. બરોબર. આ શું હતું? તો આ કુલ સંખ્યાઓ તમારે ખાસ જોવાની છે મિત્રો, કે એક અંકની સંખ્યા છે એ કુલ કેટલી હોય? તો કે 9 હોય.
2 અંકની સંખ્યાઓ કુલ હું તમને પૂછું તો કેટલી છે? 90 છે. 3 અંકની સંખ્યા 900 છે. 4 અંકની સંખ્યાઓ પૂછે તો કેટલી છે? ટોટલ 9000 છે. 5 અંકની 90000 છે અને 6 અંકની પૂછે તો કેટલી છે? 9 લાખ છે. બરોબર, લ્યો થઈ ગયું. બસ હવે આગળ વધીએ તો એક વાત કરી નાખીએ. જ્યારે આપણે વાસ્તવિક સંખ્યાઓની વાત કરી અને હવે આપણે ધીમે ધીમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તરફ પ્રયાણ કરીએ છીએ ત્યારે મિત્રો તમને એક શૂન્યની માહિતી હોવી જોઈએ. 0 અને 1. શું કામે 0 અને 1 ની વાત કરું છું? તો કે મિત્રો 0 છે એ સરવાળા બાદબાકી માટે તટસ્થ કહીએ છીએ આપણે, જે ધનય નથી અને ઋણય નથી. આપણને ખ્યાલ છે કે 0 છે એ ધન પણ નથી અને ઋણ પણ નથી. આ તો ખબર હતી ને? હા. ત્યાર પછી આગળ વધી તો જોજો મિત્રો, 0 છે હું કોઈ પણ સંખ્યામાં 0 ને ઉમેરું તો સંખ્યામાં કાંઈ ફેર પડતો નથી. કોઈ પણ સંખ્યામાંથી હું 0 બાદ કરું તોય કાંઈ ફેર પડતો નથી સંખ્યામાં. કોઈ પણ સંખ્યાને ગુણ્યા 0 કરું તો કોઈ પણ સંખ્યાને ગુણ્યા 0 કરું તો જવાબ 0 આવે છે. અને મિત્રો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર કરું ને તો એનો જવાબ અવ્યાખ્યાયિત આવે. એટલે શું? આ અવ્યાખ્યાયિત એટલે શું? જો આપણે જ્યારે હું કહી દઉં તમને હળવારીઓ, જોજો શું છે. હું તમને એક વાત કરું કે હું જ્યારે એક સંખ્યા લખું છું, માની લ્યો કે 1/2 મેં લખી છે. શું લખ્યું છે? 1/2. તો જ્યારે મેં 1/2 લખ્યું છે એટલે સાહેબ તમે એમ કહી દેવો સાહેબ આ તો 1/2 એટલે ભાગાકાર કર્યો. સીધી જ વાત છે. જ્યારે હું 1/2 લખું છું ને એનો મતલબ એવો છે કે મેં 1/2 સરખા ભાગ કર્યા છે. કેટલા? 1/2 સરખા ભાગ. હું 1/3 લખું ત્યારે એનો મીનિંગ એવો છે કે હું 1/3 સરખા ભાગ કરું. 1/4 લખું ત્યારે એનો મતલબ એવો છે કે હું 1/4 સરખા ભાગ કરું. 5/6 લખું ત્યારે એનો મતલબ એવો છે કે હું 5/6 સરખા ભાગ કરું. પણ મિત્રો હું જ્યારે એમ લખું કે 2/0, જુઓ તો 2/0 જ્યારે હું એમ લખું તો મન કયો તો કોઈ દી એકય વસ્તુનો 2/0 ભાગ થાય? નો થાય ને. હા, 2/0 ભાગ આપણે કરી શકીએ નહીં. એટલા માટે આને અવ્યાખ્યાયિત આપણે કીધું છે. ત્યાર પછી આગળ વધી તો કે હું અંશમાં 0 મૂકું તો મતલબ કે 0/2 કરું તો આનો જવાબ આવવાનો છે 0. બરોબર, લ્યો થઈ ગયું. આ હતું ભાગાકારની, ગુણાકારની, સરવાળા અને બાદબાકીની વાત. હવે ઘાત અને ઘાતાંકમાં વહી જાય. હળવા રહીજો. નો ખબર હોય તો આપણે એક ચેપ્ટર પાછા ભણવાના છીએ, ઘાત અને ઘાતાંક, જેના જ સબ ચેપ્ટર કહી શકાય. વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. ત્યારે આપણે બધી જ વાત કરવાના. પણ અત્યારે 0 ની વાત થઈ છે. જ્યારે આપણે વરાજો કર્યો હોય તો પછી એના ફઈની, મામાની, માસીની બધાયના ગીત ગાવા પડે, નકર ફઈન ખોટું લાગી જાય. તો એવી જ રીતે જ્યારે હું કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરીશ, માની લ્યો કે મેં 1 ની 0 ઘાત કરી છે, તો હું કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરીશ તો એનો જવાબ આવશે મને 1. શું આવશે? 1. માની લ્યો કે મેં અહીંયા 1 ની જગ્યાએ 100 ની 0 ઘાત કરી તો એને હું શું કહીશ? 1. જો આ નીચે જે ટૂંકમાં કહી દઉં, આ નીચે જે મેં 100 લખ્યા છે એને આપણે આધાર કહેશું. જ્યારે ઉપર 0 લખ્યો એને શું કહેશું? ઘાત. બરોબર. હવે માની લ્યો કે હું x ની 0 ઘાત કરું તો જે જવાબ મળે છે એ શું મળવાનો છે? 1. બરોબર, રેડી? આ હતી ઘાતની વાત, આ હતી શૂન્યની વાત. હવે આવી જાય 1 માં. જોજો 1 શું છે તો કે ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા છે. એટલે કે ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ છે. શું કહેવા માંગે છે કે હું 2 ગુણ્યા 1 કરું તોય જવાબ મને 2 મળવાનો, 2 ભાગ્યા 1 કરું તોય જવાબ મને 2 મળવાનો. પણ એક વસ્તુ યાદ રાખવાની કે હું 1/2 કરું અને 2/1 કરું, આ બે વચ્ચે કેટલો ડિફરન્સ છે? આ બે વચ્ચે ઘોડો અને હાથી જેટલો ડિફરન્સ છે, ટ્રેક્ટર અને સનેડા જેટલો ડિફરન્સ છે, અને જે કંઈ છે ડવ શેમ્પુ અને ક્લિનિક પ્લસ જેટલો ડિફરન્સ છે. બરોબર. હવે જોજો આગળ જાય. આ જે વાત કરી તો કે 2 ગુણ્યા 1 એટલે 2 થાય છે, 2 ભાગ્યા 1 એટલે 2 થાય. આ બધી વાત કરી. કોઈ પણની 1 ઘાત, 2 ની 1 ઘાત કરું, હું 2 ની 1 ઘાત કરું તોય મને જવાબ કેટલો મળવાનો છે? 2. રેડી? હવે જ્યારે હું ઘાતની વાત કરતો હોય ને મિત્રો, જો વાત નીકળી છે કયુંની ઘાત કરી છે
એટલે આપણી ઉપર ઘાત ન બેહે એટલા માટે આપણે ઘાતની વાત કરી દઈ. તો હું જ્યારે 2 ની 2 ઘાત કહીને આને 2 નો વર્ગ કહેવાય. શું કહેવાય? 2 નો વર્ગ. જ્યારે હું 2 ની ઉપર 2 ઘાત કરું છું ને એનો મતલબ એવો થાય છે કે હું 2 નો 2 વાર ગુણાકાર કરી નાખું. 2 ગુણ્યા 2 કરું અને જે જવાબ મળે ને એ શું છે? 2 ની 2 ઘાત. બરોબર. જ્યારે હું 2 ની 3 ઘાત કરું તો 2 ની 3 ઘાત કરું તો શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. પછી અહીંયા 2 ની જગ્યાએ કોઈ પણ આંકડા આવી શકે. 2 ની જગ્યાએ જ્ઞાત સંખ્યા પણ આવે અને અજ્ઞાત સંખ્યા એટલે કે x y z જેને આપણે ચલ પણ કહીએ છીએ અને અજ્ઞાત સંખ્યા કહીએ છીએ એ કહી દઉં. કોઈ પણ મૂકું. હું માની લ્યો કે a ની 3 ઘાત કરી તો એનો મતલબ શું થયો? તો કે a નો 3 વાર ગુણાકાર a ગુણ્યા a ગુણ્યા a. રેડી? જો ઘાત પણ ગમે એટલી આવી શકે, મતલબ 4 આવે તો 4 વાર ગુણાકાર, 3 આવે તો 3 વાર, 2 આવે તો 2 વાર. હવે અહીંયા વાત કરી દઈ 1 ની ગમે એટલી ઘાત, મતલબ 1 ની ગમે એટલી ઘાત એટલે 1 થશે. હું 1 ની અહીંયા આપણો ઓપ્શન આપ્યો છે, મતલબ અહીંયા લખ્યું જ છે કે 1 ની 512 ઘાત એટલે શું છે? 1 છે. 1 ની ગમે એટલી ઘાત, 1 ની x ઘાત કહું તોય કેટલું થયું? 1 થયું. 1 ની n ઘાત થાય તોય કેટલું થયું? 1 થયું. રેડી? ત્યાર પછી ગમે સંખ્યાની 1 ઘાત એટલે એ સંખ્યા પોતે એક એ વિશિષ્ટ સંખ્યા છે કારણ કે એનો અવિભાજ્ય અને વિભાજ્ય સમાવેશ નથી થતો. આપણે જોઈ ગયા છે. બરોબર. ત્યાર પછી એક એ દરેક સંખ્યાનો અવયવ છે. યાદ કરજો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ જ્યારે આપણે વાત કરી હતી ત્યારે આપણે એવી વાત કરી હતી કે એક છે તટસ્થ છે ગુણાકાર ને ભાગાકાર માટે અને એક છે એના અવયવ છે. દરેક આંકડા છે, દરેક સંખ્યા છે એનો એક અવયવ એક અને એ સંખ્યા પોતે 2 અવયવો તો છે. જો મિત્રો આ વિડિયો ન જોયો હોય તો એની લિંક આપણને આઈ બટન પર મળી જવાની છે. આ વિડિયો નંબર 4 છે. બરોબર. ચોથા વિડિયોમાં આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓની વાત કરી. એ સિવાય પણ એ વાત કરવાની થાય કે દર રવિવારે રેગ્યુલર કરંટ અફેર્સ ના વિડિયો અહીંયાથી અપલોડ કરવામાં આવે છે તો એ પણ એકવાર જોઈ લેવા ખરા. હવે જોજો 1 નો વર્ગ, વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ દરેક એક જ થાય છે. વર્ગમૂળ એટલે શું? હું આવી રીતે વર્ગમૂળમાં 1 લખું તો 1 જ મળવાનો છે, ઘનમૂળમાં 1 લખું તો 1 જ મળવાનો. મિત્રો મને એવું લાગે છે કે બોર્ડ ઉપર આપણે ભેળ કરી નાખી, બધું કાઢ નાખીએ જેથી આપણને નવું કંઈક દેખાય. બરોબર. તો 1 છે, એક દરેક સંખ્યાનો અવયવ છે. વાત કરી નાખી. 1 વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ એક જ છે. ત્યાર પછી આ ગુસા અને લસા લખ્યું છે, નથી લખ્યું કાંઈ વાંધો નહીં. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા અને લસાની વાત કરીએ. જોજો એક શબ્દ છે ગુસા અને એક શબ્દ છે લસા. જોજો આ અ છે ને એ બે અલગ અલગ છે. બેનો મતલબ એક નથી. એક અવયવની વાત કરે છે. એક અવયવની વાત કરે છે. આ ક્યાં અવયવ? તો આપણે જે વિડિયો નંબર 4 માં જોયા એ અવયવ. બરોબર. જ્યારે એક અ છે નીચેનો અ એ અવયવીની વાત કરે છે. અવયવીની વાત. બરોબર. આ અવયવીની વાત આપણે આ લસા અને ગુસા ચેપ્ટરમાં વ્યવસ્થિત રીતે બહુ સરસ રીતે કરશું. બસ હવે નજીકના વિડીયોમાં તમને ગુસા અને લસા વિશે જણાવવામાં આવશે. એનું ડિટેલમાં આપણે જે કંઈ છે ભણશું. બરોબર. અવયવ અને અવયવી. ત્યારે આપણે એક વસ્તુ જોશું કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા છે એ હંમેશા એક જ થશે. અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા એક જ થશે. તમારે ખાલી એ ખ્યાલ હોવો જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ કેને કહેવાય. બરોબર. ત્યાર પછી આગળ વધી તો કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા એક થાય. જ્યારે આપણે ગુસા લસા જોશું ત્યારે વધારે વાત કરશું. પણ મેં તમને કીધું એમ જ્યારે વરાજો થયો હોય, કોઈ ભાઈ વરાજા થયા હોય તો ત્યારે એના મામા, માસી, ફોઈ ભલે લગ્નમાં આવ્યા હોય કે ન આવ્યા હોય, ગીત આવે તો એ ગીતમાં ગાવું પડે કે ગીતા ફોઈ કે ચંપા માસી નામ લેવા પડે, ફરજિયાત છે. નકર માસીબા કેસેટ જોતા હોય ખોટું લાગી જાય. બરોબર. તો એવી જ રીતે આપણે જ્યારે આવશે ત્યારે વાત કરશું. ન ખબર પડે તો આગળના વિડીયો આપણે અપલોડ કરવાના જ છીએ. ગુસા અને લસાવાળા ચેપ્ટરમાં સરસ મજાનું વ્યવસ્થિત જોશું. હવે જોજો 1 થી 100 સુધી અંક લખવામાં આવે તો એકડો છે એ કુલ 21 વખત આવે છે. બરોબર. જોજો 1 થી 100 સુધી અંક લખવામાં આવે તો એક છે એ કુલ કેટલી વાર 21 વખત આવે છે. ત્યાર પછી એક એ સૌથી નાની એકી સંખ્યા છે. મિત્રો આપણે એકી અને બેકી સંખ્યાઓ વિશે અગાઉ વાત કરી ગયા છીએ. એકી અને બેકી સંખ્યાઓ એટલે શું? તો કે જેના 2 વડે વિભાજ્ય છે એવી સંખ્યાઓને બેકી કીધી છે અને એ સિવાયની એકી સંખ્યાઓ કીધી. હવે અહીંયા જોજો સરસ આવી જ ગયું. જો એક શ્રેણી આપી તમારી સામે. પહેલા હું તમને વાત કરી દઉં કે વિભાજ્ય શ્રેણી એટલે શું? તો કે વિભાજ્ય શ્રેણી એટલે એવી શ્રેણી
કે જેનું આપણે વિભાજન કરી શકીએ. એટલે કે વિભાજ્ય શ્રેણી એટલે કેવી, તો જેનું વિભાજન કરી શકાય એ આપણને ખબર છે. આ વિષમ એટલે શું, તો એકી સંખ્યાઓ જે બધી છે એવી બધીને આપણે વિષમ સંખ્યાઓ કહીએ. મતલબ 1 3 5 7 આવી રીતે અનંત સંખ્યાઓ છે. આ જે શ્રેણી છે એને કેવી કહેશું, વિષમ સંખ્યાઓની શ્રેણી. જો શ્રેણીમાં તમને ન ખબર પડતી હોય તો આપણે એક શ્રેણી માટે પણ અલગથી ચેપ્ટર ભણવાના છીએ. અગાઉના દિવસોમાં, આગળના દિવસોમાં, ભવિષ્યમાં આવશે. ઉતાવળા ન થતા, ધીરા રહેજો, બરોબર. અને બીજું, આ વિડિયો જેટલો બને એટલો લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ હારી કરવાની છે જે વિદ્યાર્થીઓને સાજે એવી, બરોબર. સાહેબ તમે સનેડા લાગતા હતા એવી કોમેન્ટ કોઈ કરવાની નથી, બરોબર. ત્યાર પછી ત્રિકોણીય શ્રેણી જોઈએ. જોજો ત્રિકોણીય શ્રેણી એટલે શું, હું ત્રિકોણ આવી રીતે કંઈક ઊભા રહેજો, હળવા રહેજો, હું પેલા થોડું ગોઠવું. જોજો આવું કંઈક થાય છે, બરોબર. ક્રમમાં આ પ્રકારે જે કઈ છે હું ગોઠવું. 1 2 પછી અહીંયા 3 થયા, અહીંયા કેટલા થયા, 1 2 3 4 5 અને 6. પછી હજી અહીંયા નીચે એક સ્ટેપ કરું તો હાલો અહીંયા 2 આવે, ત્યાર પછી અહીંયા 3 આવે અને હજી એની નીચે 1 2 3 અને 4. જોજો 1 2 3 4 5 6 7 8 9 અને 10. મતલબ કે આ ટાઈપની જે કાંઈ ત્રિકોણ આકારનું હું ગોઠવતો જાઉં અને જે બને એને કેવી કહેશું આપણે, ત્રિકોણીય શ્રેણી. ફિબોનાકી શ્રેણી એટલે શું, તો કે બે ક્રમિકનો સરવાળો હું કરતો જાઉં અને જે મળે, મતલબ કે જો 1 અને 1 નો સરવાળો 2 થયો, 2 અને 1 નો સરવાળો 3 થયો, 3 અને 2 નો સરવાળો 5 થયો, 5 અને આ 5 છે હો ભાઈ, આ ભૂહા છે, આ ભૂહાઈ ગયું. જોજો અહીંયા કેટલા હતા, તો કે 3, પછી આ છે 5, 2 આ 3 અને 5 નો સરવાળો 8 થયો, 5 અને 8 નો સરવાળો જે કાંઈ છે એ કેટલા થાય, 13 થાય. બસ આ પ્રકારની જે શ્રેણી બને છે એને આપણે શું કહેશું, ફિબોનાકી શ્રેણી. હવે અહીંયા શું આપ્યું છે, આપણી જે શ્રેણી છે અહીંયા 1 1 2 3 5 8 13. તો આપણો જે જવાબ છે એ શું છે, અહીંયા જોજો, અહીંયા 1 1 પછી 2 3 5 8 13. તો આપણો જે જવાબ છે એ કોણ છે, અહીંયા છે આપણો ફિબોનાકી શ્રેણી જે છે એ આપણો જવાબ છે, બરોબર. ત્યાર પછી આગળ વધી પછીનો જોઈએ તો કે નીચેનામાંથી અસમય સંખ્યા કઈ છે. હવે અસમય સંખ્યા કેને કહેતા હતા, એક તો જે સંખ્યાના પૂર્ણ વર્ગ નથી, જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી. મતલબ કે જો તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેને કહેવાય, હું અહીંયા વાત કરું છું પૂર્ણ વર્ગ સંખ્યાઓ. માની લ્યો કે હું કોઈ સંખ્યા લખું 1 2 3 4 5 6 7 8 9 10. પછી અહીંયા લખું 11 12 13 14 15 16 17 18 19 ને 20. બસ 20 સુધી જાવું. એકડાની કાંઈ ગણતરી નથી કરતા. પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન જોઈએ છે આપણે. કેવી? પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન. બરોબર? જોજો પૂર્ણ વર્ગ એટલે શું, તો કે 2 છે, 2 એનું વર્ગમૂળ હું પૂર્ણાંક સંખ્યામાં કાઢી શકું નહીં. વર્ગમૂળ નીકળે પર પૂર્ણાંક સંખ્યામાં ન નીકળે. વર્ગમૂળમાં 3 છે એ પૂર્ણાંક સંખ્યામાં ન નીકળે. વર્ગમૂળ 4 છે ને, વર્ગમૂળમાં 4 નાખું તો એનો જવાબ મને મળવાનો છે 2. શું મળે? 2. 2 છે એ પૂર્ણાંક સંખ્યા કહેવાય. બરોબર? તો જે સંખ્યાનો વર્ગમૂળ હું પૂર્ણાંક સંખ્યામાં કાઢી શકું ને એવી બધી જ સંખ્યાઓને આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેશું. જોજો અહીંયા 16 છે. બધી સંખ્યાઓ જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એ સિવાયની જે સંખ્યાઓ છે ને પૂર્ણ વર્ગ નથી એવું કીધું. બરાબર? સેમ ટુ સેમ પૂર્ણ ઘન માટે વાત થઈ કે જે સંખ્યાનો હું ઘનમૂળ પૂર્ણાંક સંખ્યામાં કાઢી શકું એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. બરોબર? તો એ સિવાયની જે સંખ્યાઓ છે, પૂર્ણ વર્ગ સિવાયની જે સંખ્યાઓ છે, પૂર્ણ ઘન સિવાયની જે સંખ્યાઓ છે એના વર્ગમૂળ અને ઘનમૂળ એટલે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6 આવી બધી જે સંખ્યાઓ છે એ બધી અસમય સંખ્યાઓ કીધી હતી. પછી ત્યાર પછી પૂર્ણ ઘન ન હોય એવી સંખ્યા એટલે કે વર્ગમૂળ ઘનમૂળમાં 2, ઘનમૂળમાં 3, ઘનમૂળમાં 7, ઘનમૂળમાં 4 આ બધી જ સંખ્યા છે જેના ઘનમૂળ નથી નીકળતા એ બધી સંખ્યાઓનો અસમય કીધી હતી. ગાણિતિક જે કઈ અચળાંકો છે, પાઈ છે, પાઈને આપણે અસમય કીધી હતી, પાઈનું મૂલ્ય સમય કીધી હતી.
આવી બધી વાત કરી હતી. હવે આ બધી સંખ્યાઓ છે એમાં સમય સંખ્યા કઈ છે એવું મારે ગોતવાનું છે. જોજો વર્ગ આ ઘનમૂળમાં 8 છે, ઘનમૂળમાં 8 એટલે થાય 2. કેટલું? ઘનમૂળમાં 8 એટલે થાય 2. તો કે આ નથી. વર્ગમૂળમાં 4 નથી, વર્ગમૂળમાં 36 નથી. આપણો જવાબ છે વર્ગમૂળમાં 13. કારણ કે વર્ગમૂળમાં 13 છે ને અવિભાજ્ય સંખ્યા છે. વર્ગમૂળમાં 13 નહીં 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે. અને અવિભાજ્ય સંખ્યા તો છે, સાથે સાથે પૂર્ણ ઘન પણ નથી. રેડી? કમ્પ્લીટ. તો એવી સંખ્યાનું જે વર્ગમૂળ છે એ કેવું છે? અસમય સંખ્યાઓ થશે. સરસ. હાલો આગળ વધીએ. ત્યાર પછી જોજો શું છે કે 1 થી 500 સુધી સંખ્યામાં લખવામાં આવે તો કુલ કેટલા અંકોની જરૂર પડે? સરસ મજાનો દાખલો છે. 1 થી 500 સુધીની સંખ્યા લખવામાં આવે તો કુલ કેટલા અંકોની જરૂર પડે? હું પહેલા શરૂ કરું છું. 1 થી મારે 9 લખવા હોય તો 9 અંકોની જરૂર પડે. ત્યાર પછી જોજો 10 થી લઈ અને હું જાઉં છું 99 સુધી તો કેટલા અંકોની? પહેલા તો 10 થી લઈને 99 સુધીની કુલ કેટલી સંખ્યાઓ હોય? તો કે કેટલી હોય? 90 હોય. યાદ છે ને ઓલો આગળનું કોષ્ટક હતું? જો બતાવી દઉં આવી જાય તો જોજો આગળનું જ્યારે કોષ્ટક હતું ત્યાં આપણે જોયું હતું કે 10 થી લઈ અને 99 સુધીની કુલ કેટલી છે? 90 સંખ્યાઓ છે. તો જોજો 10 થી લઈ અને 90 સુધી 99 સુધી 90 સંખ્યા થઈ. ત્યાર પછી 100 થી લઈ અને 100 થી નથી લેવું, 101 થી લઈ અને ક્યાં સુધી જવાનું? 500 સુધી. એટલે આ સંખ્યા થઈ 400 અને વત્તા 100 એટલે વત્તા 1 એટલે કેટલી થઈ? 401 સંખ્યાઓ ટોટલ 3 અંકની છે. 2 અંકની સંખ્યાઓ 90 હોય છે અને 1 અંકની ટોટલ 9 સંખ્યાઓ હોય છે. હવે મારે કુલ અંકો ગોતવાના છે એટલે આના ગુણ્યા 1 કરવાના થાય, આના ગુણ્યા 2 કરવાના થાય, આના ગુણ્યા 3 કરવાના થાય. જે જવાબ આવે બધાયનો સરવાળો કરી નાખું અને મને જે જવાબ મળશે એ ટોટલ આપણો 1 થી 500 સુધી અંકો લખવામાં આવે અને એટલા અંકો ઉપયોગમાં લેવાના છે. હાલો આ તો થઈ ગયું 9, આ આવ્યું 180. ત્યાર પછી 401 ગુણ્યા 3 એટલે 3 એકુ 3 0 અને 4 તેરી 12 મતલબ કે 12 0 3 180 અને 9. જો મેં એકમની નીચે એકમ, દશકની નીચે દશક અને 100 ની નીચે 100 અને 1000 ની નીચે 1000 ના અંકો લખવાની ટ્રાય કરીશ. જો 1000 નો અંક ન હોય, 100 નો અંક ન હોય તો હું એની જગ્યા ખાલી રાખી દઈશ. હાલો 9 ને 3 12 નો બગડો, વધી 1 8 ને 1 9, અહીંયા 3 અને 1 મતલબ કેટલા છે? 1392 આંકડાઓ આપણે 1 થી 500 સુધીના અંકો લખવામાં ઉપયોગમાં લીધા છે. ત્યાર પછી આગળ વધીએ. લ્યો ખબર પડી ગઈ ને? જોવો છે એકવાર તો જોઈ લ્યો. ફરી એકવાર કહી દઉં. 1 થી 9 સુધી અંકો લખવા માટે મેં ટોટલ 9 અંકોનો ઉપયોગ કર્યો. 10 થી 99 સુધી 180 ટોટલ 90 અંકોનો ઉપયોગ કર્યો છે. એટલે 90 આંકડાઓ છે. હવે 2 અંકોનો છે એટલે 90 ગુણ્યા 2 180 થયું. ત્યાર પછી 100 ને મૂકી દઉં. 101 થી 500 સુધી 101 થી 500 સુધી 400 અંકો હોય અને 101 એટલે 401 થઈ. 3 આંકડાની 401 સંખ્યાઓ છે તો એને ગુણ્યા 3 કર્યું એટલે 1203. પછી બધાયનો સરવાળો કરી નાખ્યો અને મને જે જવાબ મળ્યો એ શું મળ્યો? તો કે આપણો જવાબ હતો એ. પછી એવું કીધું છે 366 પન્ના સુધી પન્ના ધરાવતી બુક છે તેમાં કેટલા અંકોનો ઉપયોગ થયો હોય છે? જો તો 366 સુધી જવાનું. જેમ આપણે આગલા દાખલામાં 1 થી 500 સુધી ગયા હતા એવી જ રીતે અહીંયા હું ક્યાં સુધી જઈશ? 366 સુધી. જો 1 થી 9 સુધી કેટલી હતી? તો કે 9 હતી. ત્યાર પછી 10 થી લઈ અને 99 સુધી કેટલી હતી? તો કે 90 હતી. પછી 100 ને અલગ રાખ દઉં. હવે 101 થી લઈ અને 200 ને 101 થી લઈ અને 300 સુધી વહી જાય. 300 સુધી કેટલી સંખ્યા થઈ? 200. હવે 201 થી લઈ 301 થી લઈ અને ક્યાં સુધી જશું? 366 સુધી. તો આ સંખ્યા કેટલી હોય? 66. રેડી? પ્લસ આવડી આ જે છે 100 વાળી એક હજી પ્લસ કરવી પડે એટલે 3 અંકની ટોટલ કેટલી થઈ? 267 થઈ. હવે આને ગુણ્યા 1 કરી નાખી, આને ગુણ્યા 2 કરી નાખી, આને ગુણ્યા 3 કરી નાખી. ટોટલ જે કાંઈ આવે એ તમારે સરવાળો કરી નાખવાનો અને આમાંથી જવાબ મળી જશે. આટલો મેં કરી દીધો છે
હવે અહીંયાથી તમને હોમવર્કમાં આપવામાં આવે છે, જ્યારે તમે નવરા હોય ત્યારે એકવાર ટ્રાય મારજો. ફરી એકવાર કહી દઉં મેં શું કર્યું. તો 1 થી 9 સુધીના અંકો છે એ કેટલા હતા? 9 હતા. એક આંકડાના હતા એટલે ગુણ્યા 1 કર્યા. જો 10 થી 99 સુધી તો કેટલા છે? 90 અંકો છે. ટોટલ 90 સંખ્યા છે. બે આંકડાની છે એટલે ગુણ્યા 2 કર્યા. ત્યાર પછી 100 ને મૂકી દીધા ઘડીક. 101 થી 300 સુધી ગયું. મારે 366 પન્ના ધરાવે એટલે 366 પન્ના સુધી જવાનું, બરોબર. તો 101 થી 300 સુધી કેટલી સંખ્યા થઈ? 200 સંખ્યા થઈ. ત્યાર પછી 301 થી લઈને 366 એટલે 66 સંખ્યા એ ઉપરની 200 અને 100 ટોટલ 267 સંખ્યા હશે. આ બધાનો તમે સરવાળો કરી નાખો. પેલા ગુણાકાર કરવાનો છે. કેનો ગુણાકાર? તો કે 9 180 અને આ જે છે આ ગુણાકાર કરી નાખો. અહીંયા જે જવાબ આવે બધાનો સરવાળો કરી નાખશો એટલે તમને જવાબ મળી જવાનો. ત્યાર પછી આગળ જઈ અને સરસ મજાનો દાખલો આવ્યો. 501 થી 700 તમામ અંકો લખવામાં આવે તો એક અંક 6 કેટલી વાર આવે? જોજો મિત્રો, કયો જોવાનો છે? 6. સરસ. હવે હું આ દાખલો કઈ રીતે કરીશ તો જોજો, પાર્ટીશન પાડી દઉં છું. 501 થી 600 સુધી જાવ અને 601 થી 700 સુધી પાર્ટીશન પાડું છું. તો હું પેલા લખું છું 501 થી 600 સુધીની વાત કરું તો 501 થી 600 સુધી એકમના ક્રમે 6 આવતી હોય એવી પોસિબિલિટી કઈ? તો કે જોજો 506 પછી 516 એવી જ રીતે 596 ટોટલ ગણો તો 6 પછી 16 26 36 46 પછી 56 66 76 86 96 ટોટલ કેટલી થઈ? 9 ને 1 10 વાર એકમના અંકે આવે. ત્યાર પછી દશકના અંકે જોઈએ. જોજો દશકના અંકે એટલે ક્યાં? તો કે 560. જો આ 6 છે એ દશકનો અંક કહેવાય. 560 પછી આવશે 561 પછી એવી જ રીતે 569 સુધી આવશે. જો મિત્રો ગણજો 60 61 62 63 64 65 66 67 68 અને 69. હાલો આ કેટલી થઈ? 10 વાર. અને ત્યાર પછી 100 ના અંકે આવતું હોય એવી સંખ્યા કેટલી છે? તો કે 600 એટલે ઈ થઈ 1. રેડી? 501 થી 600 નો ઘાણવો કાઢી નાખો. હવે જોઈ 601 થી 700 સુધી જાય. પેલા એકમનો અંક લઈ લે. એકમના અંકે આવતી હોય એવી સંખ્યા તો કે કેટલી? તો કે આ જ રીતે 606 પછી 616 પછી એ રીતે 696 સુધી જવાનું એટલે 10 ઈ સંખ્યા થઈ. ત્યાર પછી એકમ પછી દશકના અંકે આવતી હોય એવી જોઈએ. જોજો કેટલી થઈ? તો કે 660 661 એવી જ રીતે 669 10 ઈ થઈ. અને ત્યાર પછી 100 ના ક્રમાંકે આવતી હોય એવી જોજો 601 602 603 એવી જ રીતે હું હાઈલો જાવ 699 સુધી જાવ. જો 1 થી ચાલુ કરી 99 સુધી ગયો મતલબ કે અહીંયા મારે સરવાળો કરવાનો થાય 99. રેડી? જો 601 થી લઈને 699 સુધી 100 ના ક્રમાંકમાં 6 આવે તો ટોટલ કેટલું થયું? 99 વાર 6 આવ્યો. સરસ. હવે બધાયનો સરવાળો કરું. જોજો આ 1 અને 99 એટલે 100 થયા પ્લસ 1 2 3 અને 4 40 હું આમાં નાખું એટલે કેટલા થયા? 140. કુલ 6 કેટલી વાર આવતો હોય છે? 140 વાર. લ્યો થઈ ગયું. ત્યાર પછીનો છઠ્ઠો દાખલો જોઈએ. જોજો હાલો આમાં ખબર પડી ગઈ ને? હવે જોઈએ છઠ્ઠો દાખલો શું આપ્યું છે. વાહ ભાઈ વાહ, સરસ. x - 3 ના છેદમાં 2 પ્લસ x ની વિરોધી અને વિરોધીની વ્યસ્ત સમય સંખ્યા પદાવલી કઈ છે એવું ગોતવાનું કીધું. સરસ. હું ક્રમાંક પ્રમાણે જઈશ. x - 3 છેદમાં 2 પ્લસ x આવી સંખ્યા છે. ની વિરોધી સંખ્યા કીધી. કઈ સંખ્યા? ની વિરોધી. એની વિરોધી કોણ થાય? તો હું આગળ માઇનસ મૂકું એટલે વિરોધી થઈ. બરોબર? હવે આ માઇનસ છે એનું અંદર દઉં એટલે જે પ્લસ હોય એ માઇનસ થઈ જાય અને માઇનસ હોય શું થશે? પ્લસ. વેરી ગુડ. સરસ. જોજો ની વિરોધી કેટલી થઈ? તો કે 3 - x છેદમાં 2 પ્લસ x. સરસ. બરોબર.
ત્યાર પછી નિવ્યસ્ત. યાદ કરો તો વ્યસ્તમાં શું કરતા હતા આપણે મિત્રો? તો જે છેદ હોય એ અંશ કરી નાખતા હતા, અંશ હોય એ છેદ કરી નાખતા હતા. તો નિવ્યસ્ત એટલે શું થયું? તો જોજો 2 પ્લસ x ના છેદમાં 3 માઇનસ x આવી આપણી જે કાંઈ છે એ સંખ્યા થશે. જો અહીંયા હું ગોતવાની ટ્રાય કરું તો 3 માઇનસ x ને 2 પ્લસ x સરસ આ છે. જો આમાં હું ક્રમાંક બદલાવી શકું, અંશમાં ક્રમાંક બદલાવી શકું. x પ્લસ 2 અને 2 પ્લસ x બે એક જ વાત થઈ. આ કેવી વાત થઈ? જો 3 પ્લસ 2 કરો કે 2 પ્લસ 3 કરો, બેયનો જવાબ કેટલો આવવાનો છે? 5 આવવાનો છે. સરસ, રેડી? આજ માટે આટલું જ મિત્રો. હવે જો આપે અગાઉના વિડીયો ન જોયા હોય તો ઉપર આઈ બટન પર તેની લિંક આપેલ છે, ત્યાંથી જોઈ લેવા. તેમજ અમારી દરેક લેક્ચરની જે કાંઈ પીપીટી છે એ આપને ટેલિગ્રામ ચેનલ પરથી મળી જવાની છે. જો મિત્રો આપને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, કંઈક નવું શીખાવો એવું લાગ્યું હોય તો મિત્રો સાથે શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.